સિહોર ખાતે આવેલ ગોતમેશ્વર નદીમાં ગટરનું પાણી ભળી જતા લોકો સાથે આરોગ્યનું જોખમ વધ્યું હતું। ભાવનગર જિલ્લાના છોટા કાશી તરીકે ઓળખાતા સિહોરમાં આવેલ ગોતમેશ્વર નદીમાં ગટરનું પાણી ભળતા નદી દૂષિત થઈ જતા સિહોર શહેરના લોકોના આરોગ્ય પર જોખમ વધ્યું છે। નદીની સફાઈ કરવામાં આવે તો અહીંયા નદી પર રિવરફ્રન્ટ બને તેમ છે અને લોકોની પણ માંગ છે કે ગોતમેશ્વર નદીની સફાઈ કરાવી રિવરફ્રન્ટ કરવામાં આવે, કેમ કે ગોતમેશ્વર નદીની ફરતે નવનાથ મંદિરો આવેલા છે અને લોકો અહીંયા ભક્તિ અને આસ્થા સાથે દર્શન માટે આવતા હોય છે, પરંતુ ગોતમેશ્વર નદીની દુર્દશાના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર જોખમ જોવા મળી રહ્યું છે। ત્યારે તાત્કાલિક ધોરણે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી સિહોરના લોકોની પ્રબળ માંગ ઉઠી છે। મારું નામ જીતેન્દ્ર સુરેશચંદ્ર ઉપાધ્યાય, સિહોર શહેર કોંગ્રેસ સમિતિ આગેવાન। આજે હું સિહોરની અંદર છેલ્લા અમારું ઘર 100 વર્ષથી છે, 25 વર્ષથી છેલ્લા હું જોતો આવું છું કે સિહોરની જે પવિત્ર નદી છે કે જ્યાં ગૌતમ ઋષિએ તપ કરેલું છે, આવી પવિત્ર જગ્યા ઉપર 5 નાથ આવેલા છે। આ નદીને સિહોર ગામમાં અત્યારે દૂષિત હાલતમાં છે અને આ નદીની અંદર 2 થી 4 ગામોના પાણી ગટરના પાણી ભળે છે। તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે, અનેક વખત અમે ઉપવાસ પર પણ બેઠા છીએ આ વાત માટે, પણ તંત્રએ આમાં કોઈ સક્રિય રીતે ધ્યાન આપેલ નથી। આગામી સમયમાં આ નદીને નગરપાલિકા દ્વારા સ્વચ્છ કરવામાં નહીં આવે તો વિપક્ષ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે, શું પગલાં લેવામાં આવશે? આગામી સરકારશ્રી તરફથી સુજલામ સુફલામ યોજના આવેલી હતી, 10 લાખ રૂપિયા જેવી માતબાર રકમનું અહીંયા કામ કરવાનું હતું નદીની અંદર, નદી સફાઈ, બાવળ કટિંગ, પણ આ વાત કોઈ સરકારશ્રીના બાબુઓને પૈસા ખાવાના હેતુથી આ ગ્રાન્ટ આવી હોય એવું અમને જણાઈ રહ્યું છે। તો આ 10 લાખનું તમારું એવું કહેવું છે કે 10 લાખમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવા તમારા આક્ષેપો છે, અને તો આમાં 10 લાખમાંથી અત્યાર સુધીમાં કેટલું કામ થયું હોય એવો તમારો અંદાજ છે? અત્યારે અમારું અનુમાન તો એવું છે કે આ કામ કરવાનું હોય 2 મહિના પૂર્વે, પણ 26 તારીખથી લઈને 31 તારીખ સુધીમાં 5 દિવસ કામ કરેલું છે અને આની અંદર 1 થી 1.5 લાખ રૂપિયાનું કામ થયું હોય એવું અમને લાગી રહ્યું છે।